જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ હાલો 300 રૂપિયામાં બેઠા બેઠા ખાઓ। એ હાલો 300 રૂપિયામાં બેઠા બેઠા ખાઓ। હાલો 300 રૂપિયામાં બેઠા બેઠા ખાઓ। એલા ભાઈ ઉભા રહ્યો ભાઈ। જય શ્રી કૃષ્ણ માજી। જય શ્રી કૃષ્ણ। હા બોલો ને। આ 300 રૂપિયામાં બેઠા બેઠા ખાવાનું? આ 300 રૂપિયામાં બેઠા બેઠા ખાવાનું અને તમે હાવ ગઈઢા થઈ જાઓ ને ત્યાં સુધી બેઠા બેઠા ખાઓ। અરે ભાઈ આ તો પહેલી વાર સાંભળ્યું, બાકી માણા મરી ગયું મહેનત કરી કરીને। અને એમ કયો ને તો જાહો દલાલી હતી મારા હાહરાની ન્યા। હા કેમ કે મારી હાહુ છે ને ગામના મુખીની દીકરી, નાખો મારગ નહીં તોય બેઠા બેઠા ખાવા તો જડ્યું જ નહીં હો। સાચી વાત છે। તય મારો જન્મ નહોતો થયો નકર હે ને ઈ બેઠા બેઠા જ ખાત। હે હા હારું થયું અટાણના જમાનામાં તમે આવ્યા છો, પણ ઈ તો કયો બેઠા બેઠા ખાવાનું હું? અરે વાત સાંભળો, તમારા ગામની સુરેશભાઈની વાડી જોઈ? ત્યાં તમ તમારે આવી જઈજો 300 રૂપિયા લઈને, એટલે તમને બધું હું કહી દઈશ। અટાણે સમજાવી દ્યો ને। અત્યારે નહીં, આ તો હું હંધું ગામ ભેગું થાય ને તો મારે એકાયરે બધો ઘાણો નીકળી જાય। હારું હારું ભાઈ, તમારું હારું થાય। આખું ગામ અમારું દુખી છે, અને જો આખું ગામ ભેગું થઈને આ તમારો આઈડિયો લઈ લે તો આખું ગામ બેઠા બેઠા ખાય। બેઠા બેઠા ખાય। અમારા ગામના એક દૂધીમાં છે ને હા 6 દીકરા બરાબર, અને 9 વહુ। 6 દીકરા અને 9 વહુ? કઈ સમજાણું નહીં ડોસી। 3 દીકરાને 2 બાયડિયું છે। ઓ એવું છે? હવે ઈ બધીને કોઈને 2 છોકરા, કોઈને 3 છોકરા, મોટું બધું કુટુંબ છે। ખાવાના ફાફા હા રાતને દી મહેનત કરે, પણ તમે આવો રસ્તો દેતા હોય ને કે આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું, તો એને તો હાવ ઉપાદી જાય ને આખું ઘર સુખી થઈ જાય। કાઈ વાંધો ને, તમે એને સમાચાર દઈ દેજો, હા એનું ભલે આખું ઘર બેઠા બેઠા ખાય। હે હવ એટલે હાસન બેઠા બેઠા ખાય? બેઠા બેઠા આખી જિંદગી ખાવ ને। હે હવ મારે ઘરે હારું છે, પણ મારે ડોહાનો જીવ અભાગ્યો। મહેનત જ કર્યા કરે તો પેલા તો હે ને આ તમારો આઈડિયો મારા ઘરવાળાને દેવરાવવો હે, એટલે મહેનત કરતો બંધ થઈ જાય ને બેઠો બેઠો ખાય। કાઈ વાંધો ને, ઈ બેઠા બેઠા જ ખાય, એની મહેનત બંધ। ક્યાં આવવાનું? સુરેશભાઈ ની વાડીએ। હા અને ગામમાં કોઈને બેઠા બેઠા ખાવું હોય ને તો જરા કહી દેજો। અમારા પાડોમાં હું કહી દે, બાકી બીજે તમે કઈ આવો। કાઈ વાંધો ને, ભલે કેટલા વાગે આવવાનું? 3 વાગે આવી જાજો। અને હાસન આખું જિંદગી બેઠા બેઠા જ ખાવાનું? આખી જિંદગી બેઠા બેઠા ખાવ ને મોજ કરો તમ તમારે। હારું તો હું આજ અમારા મજૂરને ના પાડ દઉં, હવે તમે વયા જાવ, હવે કોઈને કામ કરવાની જરૂર અમારે છે નહીં, તો મજૂરને શું કરવા? હવે બેઠા બેઠા ખાવાનું તો હું કામ મહેનત કરવી પડે? અને મજૂર ને જો બેઠા બેઠા ખાવું હોય તોય કહી દેજો। હો હા હાલો 300 રૂપિયામાં બેઠા બેઠા ખાઓ। લો 300 રૂપિયામાં બેઠા બેઠા ખાઓ ને મોજ કરો। એ દાદા હા આવો સાયા આવો, તડકામાં ઉભા રહ્યો માં। હા મારું કામ તડકાનું હોય તો પછી મારે તડકે જ રખડવું પડે ને ભાઈ। શેની રાડું પાડો છો? અરે ભાઈ 300 રૂપિયામાં તમ તમારે બેઠા બેઠા ખાવ। આ લે તો હારામાં હારું કહેવાય, 300 રૂપિયામાં બેઠા બેઠા ખાવાનું। ઓ આખી જિંદગી ખાવ બેઠા બેઠા। વાહ વાહ વાહ, કાઈ કામ જ નહીં કરવાનું। હા મને તો મજા આવી જાય હો। બાપા મને ઘરે જે કામ કરવા મોકલશે ને હું કામ જ નહીં કરું। એ હા હા બેઠા બેઠા ખાજે તું તારે 300 રૂપિયામાં મોજ કર, અને તારું તો શરીર એવું છે ને હા ઈ માપનું થઈ જાય 300 માં। એમ નહીં, આ બેઠા બેઠા ખાવાનું આ વાત મને કઈ ગળાય ન ઉતરી હો। તું મારો ભાઈ તમારા ગામની સુરેશભાઈ વાડી જોઈ? હા હા હે હા તું અહીંયા પહોંચી જાજે હા. અને તને બધું સમજાવી દઈશ, હા બરાબર? હા બેઠા બેઠા 300 રૂપિયામાં ખાવ ને આનંદ કરો। તું એક નહીં, હા તારું આખું ઘર। 300 રૂપિયામાં કે અલગ અલગ દેવાના? હે અલગ અલગ દેવાના 300 રૂપિયામાં? અરે 300 માં તારું આખું ઘર ખાય જા। વાહ બસ? વાહ વાહ, ઈ મારી ગેરંટી। પણ એમ નહીં,
હા મારા ઘરના બહુ જાજા છે. ભલે ને જાજા હોય તોય એનું થઈ જાય રસ્તો. એમને ઓ તારા આખા ઘરનો રસ્તો થઈ જાય. ભલે ને તારું આખું ઘર બેઠું બેઠું ખાય. વાહ વાહ હે? વાહ. અમે તો કઈ ઓલા જન્મમાં પુણ્ય કર્યા હશે એટલે અમને 300 રૂપિયામાં બેઠા બેઠા ખાવા મળે છે, બોલો. હા તમે ભાગના બહુ સારા છો એમ. વાહ 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 વાહ. તમે ક્યાં ગામમાં રહેવાનું? હે તમારે ક્યાં ગામમાં રહેવાનું? મારું અહીંયા કાકદડી. કાગદડી. હા હા ત્યાં મારા મામા મોહાડ છે. એવું છે હા તો એને પૂછી જોજે. એમ તમારું ઈ- નામ શું? હે તમારું નામ? મારું નામ વિપુલભાઈ. બરોબર તાર મામાને જ પૂછી જોજે હા કે મામા તમારા ગામના ઓલા વિપુલભાઈ રહ્યા હા ઈ 300 માં બેઠા બેઠા ખવડાવે કે નહીં. એટલે ઈ હા પાડશે. પૂછી લે. તમારા મામાને ઓળખો? ઓળખું જ ને. શું નામ છે? નામ મને કઈ બહુ મગજમાં નથી કેમ કે હું થોડોક ટાઈમ કે બહાર નીકળી ગયો રેવા. મારા મામાનું નામ છે જીતુભાઈ. જીતુભાઈ હા હા ઓળખી ગયા ને? હા ઓળખી ગયો જીતુભાઈ. હા તો બસ. જીતુભાઈ ને પૂછ જોઈજે. હા બરાબર એને મેં આખી જિંદગી બેઠા બેઠા ખાઈને એવું કરી દીધું. વાહ વાહ વાહ. તો આજ હાંજે હે ને હું સુરેશભાઈની વાડી આવું છું. સુરેશભાઈ વાડીએ તમે તમારે પોગી જાજો. આપણો હા. પડાવ અહીંયા જ પડ્યો છે. કાંઈ વાંધો નહીં. હે? આમાં ન્યા નહીં ખાય ને? આમાં અહીંયા જ નાખ્યા છે. કાંઈ વાંધો નહીં. આજ હાંજે આવું છું. હું તો મોજમાં આવી ગયો. તારા ભાઈબંધ દોસ્તાર હોય એને કહી દેજે બધાયને કે 300 રૂપિયામાં બેઠા બેઠા ખાવું હોય ને ભલે મોજ કરે. હે પાકું પાકું. તમારું કામ ઊંચું છે હો. હા પોગી દીજો. ન બોલું. હાલે લે 300 રૂપિયામાં બેઠા બેઠા જમવાનું. લે 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. અરે 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. હટી જાવ તો આમ આવતરી વાગી જાહે આમ પટમાં ઉતરી. હા હું કીધું તમે? એ 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ પણ હું ખાવાનું બીજું શું હોય? ખાલી 300 માં? હા 300 માં તમે તમારે મોજ કરો. હા સાચું. હા 100%. 100%. છે ક્યાં ગામથી આવો? હે કાગદડી થી. ઈ કેમ નો આવે? એ તમારા ગામનું પૂછીને તમારે શું કામ છે? તમારે જે કામ હોય ઈ કયો ને. અરે બાપા હું તો ખાલી અમસ્તા પૂછું છું. આ એમ એક તો તડકો લાગે છે માથે. હાલો તે અંદર ટાઢું પાણી પાવ ના, લીંબુ એમ સોડા અમે- પાવ. અમે કોઈ ઘરે નથી એમ આવતા એમ. અમાર જો ભગવાનની દયા છે એટલે મેં કીધું થોડાક તમને ટાટા કરી ટાઢું પાણી. ના ના તમારે હાવ હારા હે હા છે ને? એમ ને. હાહુ છે, હાહારા છે, 3 નળદુ છે, 2 દેર છે, એક મોટા જેઠ છે. હા. તો આ બધાય રીએ ને એ બધાય આખી જિંદગી બેઠા બેઠા ખાય. સાચું? હા તો હારામાં હારું ભાઈ તમારા મોઢામાં ઘી સાકર લ્યો. હા, આપણે સુરેશભાઈ ની વાડી જોઈ ને તમારા ગામની હા? ત્યાં આપણે પડાવ નાખ્યો છે. સુરેશભાઈની વાડી. હા હા બરાબર હા. એટલે ગામના બધા અહીંયા આવવાના છે. ઠીક આખું ગામ આવવાનું છે. આખા ગામને મારે જો બેઠા બેઠા ખવડાવવું છે. શું વાત છે ભાઈ? તમારા ગામનું એકેય ખોયડું ઊભા ઊભા નહીં ખાય, બેઠા બેઠા ખાહે. ઈ વાત તમારી સાચી હો ભાઈ. હારો તમારા જેવા હારા માણાની આ ગામમાં જાજી જરૂર છે લ્યો. હા, એ તો મેં ગામમાં પગ મૂક્યો ને ત્યાં જ ખબર પડી ગઈ. હે ને? હા કે આ ગામની અંદર છે ને આ કૈરા જેવું છે. અમારા ગામમાં જો બધાયનો હંપે હારો હા અને માણસો બધાય હારા. એ તો જોયા ભેગા થયા એ બધાય મને. અમુક બાપાઓ છે પણ હવે આયલા કરે બધાયનો મગજ તો હરખું ન હોય ભાઈ. તમારા આજુબાજુ બાયું હોય ને તો એને કહી દેજો કે 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું. અમારા આજુબાજુ મગન ડોહો સગન છે. આ બધાને લે કહી દેજો. અને સુરેશભાઈ ની વાડી જોઈ ને હા એ આવી જવાનું. ભલે ભલે હાલો. બરાબર કેટલા ક્યારે બોલાવ્યા છે? 3 વાગે. અરે રે ભર તડકાના રાખ્યું પણ હાંજનું રાખ્યું હોત તો ભાઈ. ખાઈ જાય પછી મારે વયું જવું હોય ને ઘરે. આ છેક કાગદડી પોગવાનું કા. હા ભલે ભલે હાલો તો 3 વાગે હું અને આળોસી પાડોસી ને બાયું ને સગન ડોહાને હંધાઈ લઈ. બધી બાયુને કહી દેજો ભૂલતા નહીં. ભલે ભલે ભલે. અને કહીજો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું. આ તો મને સાંભળીને બહુ નવીન લાગે છે ને એટલે તો હંધાઈને કઈસ. હા વાંધો નહીં. પાણી નથી પીવું ને? ના કાંઈ પીવું નથી. હાલો તઈ. જય શ્રી કૃષ્ણ. હા ભલે ડેલો દેતા દીજો ને કૂતરા કરી જાય. સાચી વાત છે સાચી. હા. બાપા લો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું. લો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હા દાદા કેમ છે? હારું છે. તું હું બોલ્યો હમણાં? એ 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હા
300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ તો બટા હોટલ મારે કરવી છે ને આમાં આખી જિંદગી મારે મજૂરી કરીને રોટલા ખાવા એના કરતા એક કામ કરીને હા ઈ 300 માં બેઠા બેઠા ખાવ ઈ છે શું કે તો હું લઈ લઉં. જો દાદા તમે સુરેશભાઈ વાડી જોઈ છે ને હા ત્યાં આપણો પડાવ પડ્યો છે હા તમે અહીંયા આવશો ને હા. એટલે તમને ખબર પડી જાય હા બરાબર કે 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું. વાંધો તો તમારે ઈ જ છે ને કે આખી જિંદગી મજૂરી કરવી બેઠા બેઠા ખાવું છે ને તો બસ 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા હું તમને ખવડાવીશ હાલો. એટલે ઈ ધંધો તે ચાલુ કર્યો છે. હા શું જોવો એલા તું તો જેડક દળ નો છો કે નહીં? ના ના કાકદડી નો હો દેદકદર તો મારો મોટો ભાઈ રીએ છે. એમ હા ઈ આજ કરે છે. સામો રહ્યો તારો મોટો ભાઈ. હા હા તો મથુર ગોકર નો છોકરો ને તું. તમે બાકી જૂના ભાઈ બને લાગો. હવે તારો બાપ ને અમે બે રેલગાડી ના ડબ્બામાં ભેગી સોરીઓ કરતા. ઓહો કાઈ નહીં રેલગાડી નીકળે ને એટલે ઠેકડો મારીને માથે ચડી જવાનું અને કાઈ કરવાનું નહીં ખાલી કોલસા ને આમ કરવાનું. ગાડી હકાલતા હતા. સોરીઓ કરતા ભૈરો ડબ્બો હોય ને એની માથે ચડી જવાનું અને આમ છે ને દંડીકેથી આમ કરવાનું કોલસા ઢોરાઈ જાય અને હું ને તારો બાપ ભરી લઈ અને જામનગર વેસી આવી. ઢોરીને પછી બાસકા લઈને વાહી વીણતા જાવ એમ ને. 20 વર્ષ અમારો ધંધો આયલો તારા બાપના લગ્ન જ રૂપિયા થી થયા. એટલે જ અમે આ ધંધા કરી છે. ધંધો તો કરવો પડે ને બેટા અને તમે તો છે ને માસ્ટર માઇન્ડ ના નીકળ્યા. આવો ધંધો કરો એટલે બહુ કહેવાય. આ ને મજૂરી કરી જો લાખો રૂપિયા છે પણ મગજ ન છાળતો. તમે દાદા ઈ મારા બાપાએ તમે જે ઈ કારા કામ કર્યા છે ને ઈ કારા કામની કમાણીના પૈસાનું આજ મેં ઈ જ ધંધો કરું છું. દાયા છોકરા દાયા. તો હવે હું તમને શું કહું છું 3 વાગે પોગી જાજો સુરેશભાઈ ની વાડીએ. એ કાઈ વાંધો નહીં. અને રોટલા પાણી નું કેમ છે? કેમ કે તું મારા ભાઈબંધ નો છોકરો છે એટલે મારે તારું ધ્યાન રાખવું પડે. ના મેં હમણાં 2 પડીકા ખાઈ લીધા છે એટલે ઈ કાઈ ઉપાધિ કરતા નહીં બરાબર. હવે ઉપાધિ મારે તમારી કરવાની છે. મારે તમને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવું કેમ કે તમે મારા બાપાના ભાઈબંધ છો. કાઈ વાંધો નહીં 300 રૂપિયા લઈને આવું અને હાંજે રોકાવાનું ક્યાં છે? નતર મારે ઘરે ઉતારા રાખી દઈ. રોકાવાનું નથી મારા બાસુ મારા માસી છોકરાના લગ્નમાં જવાનું. એમ હા હા તો હારું હો. બાકી ગામમાં કોઈ તારા હામું જોવે તો મને કહી દેજે. ગામમાં હાલે હારું હારું. તમારું હારું હાલ તો ગામના માણસો બહુ સારા હે અને તમારે જેવા ઉંમરના હોય ને એને ભાભલાઓને કહેતા જીજો એટલે ગામમાં રાઈડ પાડીને કહી દો. કેમ કે ભલે ભાભા બિચારા ઉંમરના થઈ ગયા ને બેઠા બેઠા ખાય સમજ્યા. હા હા હારું હાલ. ભલે હારું 300 ને? હા 300 માં. હા ભલે. ઓ લે 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. હાલો ઘરે જાવ અને બટવામાંથી 300 રૂપિયા કાઢીને જાવ અને આખી જિંદગી બેઠો બેઠો ખાવ. એલા સનલા તને કીધું તો ખરા ભાઈ કે ખારો ધંધો હોય ને એવો બતા યાર. આ પેટ્રોલ પંપ ના ધંધામાં યાર ઉભો રહીને થાકી જાવ છું. હલો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. એ ભાઈ હો આ 1 મિનિટ હમણાં કરું હો. બોલો બોલો ભાઈ શું આમે તમે કીધું? એ 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. કેમ ટકો ખંજોરો છો? 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. તમે ખાવ તમારો આખું પરિવાર ખાય. પરિવાર તો ઠીક. હા મને હમણે જોવા છોકરી વાળા આવવાના છે. હા તો મહેમાન આવશે એ ખાઈશે ને. લે મહેમાન આવશે ને ઈ બેઠા બેઠા ખાહે. મારે બેઠું કઈક વિચારવા જેવું છું. વિચારવાનું ન હોય પોગી જવાનું હોય. ક્યાં પોગવાનું છે કયો હાલો. આપણે સુરેશભાઈ ની વાડી જોઈ તમારા ગામની? હા એની વાડી આપણે પડાવ નાખ્યો છે. ધામા અહીંયા નાખ્યા છે. તમારે અહીંયા તમે પોગી જાઓ એટલે હું તમને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવું ને એવું કામ કરી દઉં. આખી જિંદગી બેઠા બેઠા ખાઈને એવો ધંધો કરવો છે. કેવો? પેટ્રોલ પંપમાં હું નોકરી કરતો હતો બરાબર. તો હને આખી રાત નોકરી કરું અને સવારે સુઈ જાવ. હા હા આખો દી ઊભું રહેવાનું હોય બરાબર. એટલે થાકી જવાય છે. હવે થાકી જવાય ને હવે ઈ તમારે ઉપાધિ બધી ગઈ. તમારે બેઠા બેઠા ખાવ ને. હા બસ એવું જ કામ કરવું છે આપણે કે બેઠા બેઠા ખાઈ ને એવું. બસ તો તમે તમારે પોગી જાજો સુરેશભાઈ ની વાડીએ. કેટલા વાગે? 3 વાગે આવી જાજો.
રેડી? અને તમારે જેવો કોઈ ભાઈબંધ દોસ્તાર હોય ને તો એને કહી દેજો કે ભાઈ જો આખી જિંદગી તમારે બેઠા બેઠા ખાવું હોય તો મારા ભેગા હાલો તમે સુરેશભાઈ ની વાડીએ. હા તો કાંઈ વાંધો નહીં. હાંજે બધાને લેતો આવું. બધાને લેતા આવજો, મોજ કરો. એટલે હાંજના 3 વાગે કે બપોરના? એલા ભાઈ હાઈના નહીં, બપોરના 3 વાગ્યાના. પાછું મારે ચોખવટ પાડવી પડે ને. હાઈજે પછી મારા માસી છોકરાને લગન છે, મારે ત્યાં જા પોગવાનું, સમજ્યા? હા તો કાંઈ વાંધો નહીં. બપોરે પોગી જાય. હાલો. કાંઈ વાંધો નહીં, તમે તમારે પોગી જાઓ, મોજ કરો. લો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. હા મારું બેટું હારું. આખી જિંદગી બેઠા બેઠા ખાવ. મોલા સનલાન ફોન કર. હા સંજય, મેં તને કીધું તું ને ભાઈ, હવે કામે આવવાનું થતું નથી. આખી જિંદગી હે ને મારે હવે બેઠા બેઠા ખાવું છે. હા હવે તું કામ ન ગોતતો, તારું કામ ગયું તેલ પીવા. હો આખી જિંદગી બેઠા બેઠા ખાવ. મલાની માં લે કા શું કરસ? જાંબુડા વીણું છે જો ને ખરી ગયા. એ આ જાંબુડા ખાસ તો તને કઈ થાતું નથી. મને તો કાંઈ ન થાય, મને તો ખાટું બહુ ભાવે હજી. હું તો ખાટું ખાવ તો આખું શરીર જલાઈ જાય છે. મને વાંધો નથી. આમ જો હા આ તારે જાંબુડા વીણવામાં મહેનત કરવી પડે છે ને. હા હો ગામમાં એક સ્કીમ આવી છે, આખી જિંદગી બેઠા બેઠા ખાવ ખાલી 300 રૂપિયામાં. એ ખબર છે, મને ખબર છે. હું જઈ આવી એની પાસે. હે 3 વાગે મને બોલાવી સૂર્યાભાઈ ની વાડીએ. હા? તું આવવાનો? લે આવાના જોઈ ને, ઈ તો મારા ભાઈબંધ નો છોકરો છે. હે હા હે હા એટલે છે ને આમ જો સ્કીમ હારી છે ને. હું તો કહું છું 300 રૂપિયા ગમે ત્યાંથી લઈ અને સ્કીમ નો લાભ લઈ લેજે, પછી જિંદગીમાં બીજી વાર આ ભેગું નહીં થાય. એટલે ગમે ત્યાંથી લઈને એટલે હું અમે ભૂખના પેટના છે, અમારી પાસે હું નથી કાંઈ. 300 રૂપિયા નહીં, 3 લાખ બગાડવા પડે ને કદાચ બેઠા બેઠા ખાવા દડતો હોય તો હું તો બગાડી નાખું. તો હારું લે. બાકી છે ને સ્કીમ નો લાભ લીધા જેવો છે હો, અને બીજા કોઈને લેવું હોય તો કેજે. અમારા પાડોમાં બધાયને હું કઈ આવી છું. હા બસ કઈ દે બધાને. હાલો કઈ દો, જેટલા બાકી હોય એટલા બધાને. ઓલી ડાયરે સડી દાવ ને તો આખો લુમખો આવી જાય. આ ગામના હજી કોઈ આવ્યા નહીં, મારી દીકરો કોઈ બીજો ઘા નહીં મારી ગયો ને બેઠા બેઠા ખવડાવવાનો. દેખાતા નથી કોઈ. એ ભાઈ આવો આવો માજી. આવી ગઈ ટાઈમે. હા આવી ગયો ટાઈમે. આલ્યો આ 300 રૂપિયા. હા જલ્દી ઓલું બેઠા બેઠા ખાવાનું દ્યો. શાંતિ તો નિરાત તો રાખો, આ ગામના બધાને આવવા દ્યો એટલે એક આયરે ઘાણવો નીકળી. આવો દાદા. હા કેમ છે બેટા? મજામાં. હાલે 300 રૂપિયા બીજી વાત કરમાં, તારી ઓલી સ્કીમ દે મને. હા ઘડીક નિરાત રાખો દાદા. હા પૂરું તો નથી થઈ ગયું ને? હા ના હજી ચાલુ જ નથી થયું. આલ્યો 300 રૂપિયા. વાહ ભાઈ વાહ. હવે તો અમારા આખા પરિવારને કામ જ નથી કરવું, બેઠા બેઠા જ ખાવું છે. એ મોજ કર છોટા ભીમ તું તો. બધા આવી જાય ને એટલે આવો ભાઈ. ગામ ભેગું કરી લીધું. હા એ આલ્યો પૈસા. હા. મહેમાનને રાહ જોડાઈને બેહાડ્યા છે, બેઠા બેઠા બધાને ખવડાવવું છે. આપણે ખવડાવવું જ છે. હવે કોઈ ગામમાં બાકી નથી ને. હવે ગામમાં જેને આવવું હોય છે આવી જા. તમે હવે આનો છુકાદો લેવો ને. અરે આ તો હોય જા જા જા. નો આવવું હોય તો હાલ્યો 300 રૂપિયા. પૂરેપૂરા જ છે ને. અરે બાપા અમારે તમારે ખોટું કરીને ક્યાં જાવ ભગવાનને દોષ થોડું ભરાવા હેરી તો. અને આમ મારી વાત સાંભળો. હા તમે બધા અહીંયા ઉભા રહ્યો બરાબર, એટલે તમને આખી જિંદગી બેઠા બેઠા ખવડાવું. હો હા ડકતા નહીં કોઈ. હા હા નો ડગે, ઉપાધિ નો કરતા. મેં એનું ઘર જોયું છે હો, કઈ ટેન્શન નો રાખ. ડગે ક્યાંથી પૈસા દીધા છે લે. તો હા એનો બાપ બહુ હોશિયાર હતો, એટલે હારી સ્કીમ જ હોય ને. હા કઈક હશે, નવીન હશે. પાછો આવશે તો ખરો ને. આવે જ ને, પૈસા લઈને વયા નથી ગયો. ક્યાંય નો જાય. આવ્યો દાદા હટો તો. હા શેટા હટો. લે એ છોટા ભીમ જરાક ઉતરાઈ તો. એ અરે ખુરશી હો પાથરસ. બેઠા બેઠા ખાવાનું કીધું તું ઈ કે ને. હા ઈ અમારે ખાવું છે. અમાર ખુરશી શું કરી ઘરમાં ખુરશી નહીં હોય. તો ઈ જ છે આખી જિંદગી બેઠા બેઠા તમે તમારે ખાવ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.